જન્મથી સમજની શરૂઆત થઈ ત્યારે સમસ્યાની વેદના સિવાય મને કઈ આપ્યું નહીં. એકય ક્ષેત્રમાં મારી પ્રગતિ થાય ત્યાં ત્યાં કાંઈકનું કંઈક વિઘન નાખ્યું. એટલે ભગવાન પહેલા વહેલા આવતો ને એ વિરોધાભાસમાં હતો. સમજાઈ ગયું? હવે એમાંથી થોડુંક આખા પાછું થયું એટલે થોડોક નજીક આવ્યો. એટલે પછી જે સંબંધ થયો ને એ ડેર ભોજાઈને જેવો થયો કે એક વાર મને એ પાડી દે ને એક વાર હું પાડી દઉં બધી બાબતમાં. હવે એ પ્રશ્ન હલ થતા થતા વળી પાછો એક ડખો થયો. ડખો મૂક્યો કે હું આ રીતે જીવન જીવતો તો મારી મસ્તીમાં જીવતો. એમાં મને એ અંકરણમાં પ્રેરણા આપતો બોલવાની કે તારે આમ કરવાનું છે ને આમ નથી કરવાનું. એટલે આવી સિસ્ટમમાં હું ઘણા વર્ષ એને આધીન થઈ ગયો. એટલે મને કારણ કે મને હેરાન કરવાનો દાખલો કરે એટલે આપણે ખાઈને આ ખોટું ને આપણે હેરાન થવું એટલે એનાથી આમ થોડુંક મન ટાળી દે. એટલે ટાળ્યા પછી એક ઘટના એવી ઘટી એટલે મને એને એમ કીધું તારે જન્મ તો લેવો પડે. એટલે મેં કીધું ભાઈ જો ખરેખર અનાદિનો સિદ્ધાંત હોય કે ચિત્તની વૃત્તિ લઈ થઈ એ માણસે જન્મ લેવો પડે ને તો આ ખોટું છે કે મારે જન્મ લેવો પડે એ સાચું છે. આ ડખો છે.